ચાલો બાળકો, હવે આપણે સહસંયોજક બંધ કેવી રીતે નિર્માણ પામે છે તેની ચર્ચા કરવાની છે. સહસંયોજક બંધ કેવી રીતે નિર્માણ પામે છે તેની ચર્ચા. તો સૌથી પહેલાં આપણે લેશું હાઇડ્રોજનના અણુમાં, હાઇડ્રોજન H2માં રહેલો સહસંયોજક બંધ. તો યાદ કરો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 1 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો તેની ઇલેક્ટ્રોન રચના, હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના તો કે 1, કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. હવે તમને યાદ છે કે કે કક્ષા એટલે પહેલી કક્ષા. પહેલી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. અને હાઇડ્રોજનમાં 1 છે તો ઘટે છે કેટલા? 1. એટલે હાઇડ્રોજનનો પરમાણુ અન્ય હાઇડ્રોજનના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે તેની કે કક્ષા છે એમાં રહેલો જે 1 ઇલેક્ટ્રોન છે અને બહારથી 1 ઇલેક્ટ્રોન આવે, બહારથી ભાગીદારી કરતા 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી થાય એટલે કે કક્ષા છે એ સંપૂર્ણ ભરાઈ જશે. એટલે કે નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે કે તેની પહેલી કક્ષા કેમાં 2 ઇલેક્ટ્રોન છે જે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. આપણે અગાઉ પણ ચર્ચા કરેલી હતી કે હિલિયમ છે એ અપવાદમાં આવશે, અષ્ટક રચનામાં આવશે નહીં. હિલિયમ જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે એટલે કે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો હવે હાઇડ્રોજનમાં રહેલો આપણે ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવીએ. આ છે હાઇડ્રોજનનો પરમાણુ. કોણ છે? હાઇડ્રોજનનો પરમાણુ. બીજો એક હાઇડ્રોજનનો પરમાણુ આવે, તેમાં રહેલો ઇલેક્ટ્રોન પણ આપણે ચોકડી વડે દર્શાવીએ. કારણ કે બંને એક જ તત્વના પરમાણુ છે એટલે આપણે જે ઇલેક્ટ્રોનની સાઇન છે, નિશાની છે એ સેમ રાખશું, ચોકડી રાખશું. આ બંને વચ્ચે ભાગીદારી થાય એક ઇલેક્ટ્રોનની. એટલે કે આ ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો છે, આ ઇલેક્ટ્રોન છે આ હાઇડ્રોજનનો છે. બંને વચ્ચે ભાગીદારી થાય, સહિયારી ભાગીદારી થાય એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ બને. શું બને? ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ભાગીદારી થઈ કક્ષા, કે કક્ષા છે સંપૂર્ણ ભરાય અને નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી સંવૃત રચના પ્રાપ્ત કરે. આને અન્ય બીજી રીતે દર્શાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે? તો કે 2 નહીં, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે? 1. એટલે કે હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ બનશે. કેવો બંધ બનશે? એકલ. આ બંધને સહસંયોજક બંધ કહેવાય છે. આ થઈ હાઇડ્રોજનમાં રહેલા બંધની ચર્ચા. હવે તેવી જ રીતે લઈએ ઓક્સિજન. તેવી જ રીતે આપણે કેનો ઉપયોગ કરશું? ઓક્સિજન. તો ઓક્સિજનને યાદ કરો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 8 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2, 6. પહેલી કક્ષા કેમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. બીજી કક્ષા એલમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 6. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના તો કે 2, 6, કે અને એલ. તો હવે આપણે કે કક્ષાની ચર્ચા કરવાની નથી કારણ કે કે કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તો હવે આપણે ચર્ચા કેની કરવાની છે? એલ કક્ષાની. આ એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? 2 ઇલેક્ટ્રોન ઘટે. કેટલા ઘટે છે? 2 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે જો કોઈ અન્ય તત્વ અથવા તો ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે? 2 ઇલેક્ટ્રોનની. તો ઓક્સિજનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવાના છે. જે કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે તે દર્શાવવાની થતી નથી. બાહ્યતમ કક્ષા કે જે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી નથી તે ઇલેક્ટ્રોન જ દર્શાવવાના છે. પણ પેલું એક યાદ રાખો કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે?
6માંથી 8 કરવા માટે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે? 2 ઇલેક્ટ્રોનની. તો તે 2 ઇલેક્ટ્રોનને આપણે આ બાજુ લખશું. હવે વધ્યા કેટલા? તો કે 4 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન વધ્યા છે? 4. તો તમે એક આ જગ્યા અને આ જગ્યા, આપણી પાસે હજી 3 જગ્યાઓ છે. 3માંથી કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવી દેવાના. આ થઈ ગયો ઓક્સિજનનો પરમાણુ. શું થઈ ગયો? ઓક્સિજનનો પરમાણુ. આપણે બીજો પરમાણુ લઈએ ઓક્સિજનનો, તો તેમાં પણ ઇલેક્ટ્રોન 6 આ રીતે દર્શાવવાના, પણ હવે 2 આ બાજુ નહીં, પણ આ બાજુ દર્શાવવાના. આ ઓક્સિજનના પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને ઓક્સિજનનો અણુ બનાવશે. ઓક્સિજનનો અણુ બનાવશે. હવે જોઈએ આપણે કે ઓક્સિજનના પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. પણ જ્યારે તેને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ત્યારે તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 8 થઈ ગયા. જુઓ 8. આ બાજુ પણ જોઈએ, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન થયા. કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 8. એનો અર્થ શું થાય? કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ છે પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, એટલે કે નજીકના. હવે તમારે યાદ રાખવાનું છે કે 8 નંબરમાં ઓક્સિજન છે, તો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો થાય? તો કે 10 નંબરનો, જેની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 2, 8. એવો કયો વાયુ થાય? તો કે હિલિયમ પછી કોણ આવે? નિયોન. કોણ આવે? નિયોન. એટલે નિયોન જેવી અષ્ટક રચના, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. હવે અહીંયા ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોનની થઈ છે? જુઓ, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે? 2 ઇલેક્ટ્રોનની. તો ઓક્સિજન વચ્ચે સહસંયોજક દ્વિબંધ બનશે. કેવો બંધ બનશે? દ્વિબંધ. કેવો બંધ બને છે? દ્વિબંધ બને છે. આ એક યાદ રાખવાનું છે. હાઇડ્રોજન વચ્ચે એકલ બનશે, ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. દ્વિબંધ શા કારણે છે? તો કે ઓક્સિજનનો પરમાણુ છે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હવે આપણે ચર્ચા કરીએ ઓક્સિજન પછી ચર્ચા કરીએ ક્લોરીન. તેની ચર્ચા કરશું? ક્લોરીન. તો ક્લોરીન યાદ કરો. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? યાદ કરો, 17. કેટલો છે? 17. એટલે પહેલી કક્ષા કેમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા એલમાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષા એમમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 7. તો હવે મને કયો જોઈએ કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? 1 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષા એમ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. આ 1 ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવશે? તો કે અન્ય ક્લોરીન પરમાણુ પાસેથી. તો એને આપણે કેવી રીતે દર્શાવશું 7 ઇલેક્ટ્રોનને? તો કે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની હોય એ આ બાજુ લખવાના, બાકીના આપણે અહીંયા જોડીમાં લખશું. થઈ ગયા 7 ઇલેક્ટ્રોન. આ એક પરમાણુ ક્લોરીનનો. આ બીજો પરમાણુ લઈએ ત્યારે જે ભાગીદારી કરવાની છે તે આ બાજુ લખવાનું થશે. જેની ભાગીદારી કરવાની નથી તેને આ રીતે લખશું. તો હવે આ બંને વચ્ચે ભાગીદારી થશે. આ બંને વચ્ચે ભાગીદારી થશે એટલે ક્લોરીનનો અણુ આવી રીતે બનશે. ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતાં ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. તો તેમની વચ્ચે પણ કયો બંધ બન્યો? તો કે એકલ બંધ. કયો બંધ બને છે? એકલ બંધ. એકદમ સરળ પ્રક્રિયાઓ છે. એકદમ સરળ પદ્ધતિથી સહસંયોજક બંધનું નિર્માણ. પરીક્ષામાં એક્ઝામમાં તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ સમજાવો, ઓક્સિજનમાં સહસંયોજક બંધ સમજાવો, ક્લોરીનમાં સહસંયોજક બંધ સમજાવો. બધામાં એક સમાન રીતે. હવે આગળ ચર્ચા કરીએ. ક્લોરીન પછી આપણે લઈએ નાઇટ્રોજન. શું લેશું? નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 7. કેટલો છે? 7. ઇલેક્ટ્રોન રચના શું થશે? ઇલેક્ટ્રોન રચના થશે 2, 5.
નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષા કેમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા એલમાં 5 ઇલેક્ટ્રોન. હવે મને કયો જોઈએ કેટલા ઘટે? નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા કેટલા ઘટે? તો કે 3 ઇલેક્ટ્રોન ઘટે. 3 ઇલેક્ટ્રોન, આ 3 ઇલેક્ટ્રોનને શું કરશે? ભાગીદારી કરશે. તો હવે કેવી રીતે દર્શાવવાનું? તો કે નાઇટ્રોજનનો પરમાણુ છે એ પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કેટલા ઇલેક્ટ્રોનની? 3. તો 3 આપણે અહીંયા લખી નાખ્યા. હવે વધ્યા 2. અહીંયા પણ દર્શાવી શકો, અહીંયા પણ દર્શાવી શકો અને આ બાજુ પણ દર્શાવી શકો. એ આપણી અનુકૂળતા મુજબ હોય. આ બાજુ દર્શાવવું એ યોગ્ય દેખાય, દેખાવમાં સારું લાગે એટલે આપણે આ બાજુ દર્શાવીએ છીએ. આ નાઇટ્રોજન, આ બીજો નાઇટ્રોજન. હવે આ નાઇટ્રોજન વચ્ચે શું થશે? તો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. 1 2 3, 1 2 3. નાઇટ્રોજન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે નિયોન જેવી, ક્લોરીનમાં આર્ગોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. 2 8 8 એટલે કે 18 નંબરનું તત્વ છે આર્ગોન છે. પણ અહીંયા જુઓ, આ 1 2 અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. કેટલા બને છે? 3. તો ત્રિબંધ બને. કેટલા બંધ બને? ત્રિબંધ. નાઇટ્રોજન વચ્ચે કેટલા સહસંયોજક બંધ હોય? તો કે ત્રિબંધ હોય. કેટલા બંધ હોય? ત્રિબંધ. આ થઈ હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નાઇટ્રોજન જેવા દ્વિપરમાણુય અણુની ચર્ચા. કેવા? દ્વિપરમાણુય અણુ. કારણ કે બંને પરમાણુ એક જ તત્વના હતા. બંને પરમાણુ કેવા હતા? એક જ તત્વના. હવે આપણે ચર્ચા કરીએ છીએ કે 2 જુદા જુદા તત્વના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના. તો સૌથી પહેલાં આપણે કેવું પાડશું? જે આપણે સરળતાથી ઉપયોગ કરીએ છીએ, ફરજિયાત ઉપયોગ કરીએ છીએ તેવું પાણી, H2O. પાણીની ચર્ચા કરીએ. પાણી H2Oમાં રહેલો સહસંયોજક બંધ. તો અહીંયા મધ્યસ્થી તરીકે કોણ કામ કરશે? ઓક્સિજન. મધ્યસ્થી તરીકે કોણ કામ કરશે? ઓક્સિજન. હવે ખાસ બાળકો અહીંયા ધ્યાન રાખજો કે હાઇડ્રોજન અને ઓક્સિજન 2 અલગ અલગ તત્વના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની ચર્ચા છે. એટલે ઓક્સિજનના આપણે ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવશું, તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ટપકા વડે દર્શાવશું, જેથી ખબર પડે કે કયો ઇલેક્ટ્રોન કયા તત્વનો છે. પહેલાં આપણે ચર્ચા કરીએ ઓક્સિજનની. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 6. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1. હવે હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે ભાગીદારી થશે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે ભાગીદારી થશે તો ઓક્સિજનની કક્ષા છે પૂર્ણ ભરાશે નહીં. એટલે ઓક્સિજન છે એ હાઇડ્રોજનને શું કહે? મારા ભાઈ, તારા જેવો હજી એક ગોતે કે જેની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. એટલે કેટલા હાઇડ્રોજન આવશે? 2 હાઇડ્રોજન આવશે. કેટલા હાઇડ્રોજન આવશે? 2 હાઇડ્રોજન આવશે. હવે એની ગોઠવણી આપણે જોઈએ. આ ઇલેક્ટ્રોન છે એ કેના છે? ઓક્સિજનના છે. ઓક્સિજન પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન? 6. આ 6 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 1. આ 1 દર્શાવી દીધો. આ બાજુ પણ આપણે 1 દર્શાવી દીધો. આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સાથે ઓક્સિજન સાથે ભાગીદારી કરશે અને પાણીનું અણુ બનાવશે. કંઈક આવી રીતે. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો આ રાઉન્ડ કરવામાં કે હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થવા જોઈએ, 8 ન થઈ જાય એની કાળજી રાખવી, અને ઓક્સિજન પાસે 8 થવા જોઈએ. આવી રીતે. એટલે આને દર્શાવાય આમ: હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. HOH બોલાય H2O જ, બોલાય H2O જ, પણ લખાય HOH. ઓક્સિજનનો 1 પરમાણુ હાઇડ્રોજનના 2 પરમાણુ સાથે એકલ બંધથી જોડાય છે. 2 પરમાણુ સાથે એકલ બંધ, દ્વિબંધ નહીં હો, એકલ બંધથી જોડાય અને પાણીનો 1 અણુ બનાવે છે. પાણીનો
એક અણુ બનાવે છે. હવે જોઈએ આપણે એમોનિયા NH3 તેની ચર્ચા કરશું. એમોનિયા NH3 તો પહેલાં નાઇટ્રોજનની યાદ કરો. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2 5 Kl. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1. નાઇટ્રોજનને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? તો કે 3 ઇલેક્ટ્રોન ઘટે છે. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 જ છે ને 1 ઘટે છે. એટલે નાઇટ્રોજન ફરીથી કોને હાઇડ્રોજનને કહેશે? કેટલા જોશે ભાઈ? તો કે 3 હાઇડ્રોજન જોશે. કેટલા હાઇડ્રોજન જોશે? 3. આ કેવી રીતે જોડાય છે એની આપણે ચર્ચા કરીએ. તો નાઇટ્રોજન છે જો કેટલા છે? 5 છે. કેટલા છે? 5. 1 2 3 અને આ 2 5. આ થઈ ગયા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન. આપણે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ. એને ચોકડી વડે દર્શાવી. આ 1 આ 2 અને આ બાજુ આપણે લઈએ ત્રીજો. હવે આમની વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. હાઇડ્રોજનના એક પરમાણુ સાથે નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે. બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે નાઇટ્રોજનનો બીજો ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે અને ત્રીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે નાઇટ્રોજનનો ત્રીજો ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે અને કંઈક આવી રચના થશે. તો હાઇડ્રોજન પાસે 2 જ રહેવા જોઈએ. આ ખાસ કાળજી રાખશું આપણે. અને નાઇટ્રોજન પાસે કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. આમ NH3 નું નિર્માણ થાય છે. તો અહીંયા સહસંયોજક બંધ કેવા બન્યા? તો કે નાઇટ્રોજન. હવે આ રીતે આપણે લખી શકાય H 3 એકલ બંધ બને છે. કેટલા? તો કે 3 એકલ બંધ બને છે. ખાસ કાળજી રાખશું, ત્રિબંધ નથી પણ 3 અલગ અલગ બંધ છે એટલે 3 એકલ બંધ બને છે. હવે આપણે જોશું મિથેન. કોણ લેશું? મિથેન. તો મિથેનનું અણુસૂત્ર થાય CH4. શું થશે? CH4. આ કેવી રીતે તૈયાર થાય? તો કે કાર્બન પરમાણુને યાદ કરો. કાર્બન પરમાણુ કેટલામાં ક્રમાંકમાં છે? તો કે પરમાણુ ક્રમાંક 6 છે. ઇલેક્ટ્રોન રચના શું થશે કાર્બનની? તો કે 2 અને 4. 2 અને 4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો કેટલા હાઇડ્રોજન જોઈએ જ્યારે 4 ઇલેક્ટ્રોનની જે કંઈ ખાલી જગ્યા છે એ ભરાય ભાગીદારી કરવા માટે? તો કે 4 હાઇડ્રોજન જોઈએ. કેટલા હાઇડ્રોજન જોઈએ? 4. તો હવે કઈ રીતે થાય? તો કે કાર્બન પરમાણુમાં ચારે બાજુ 1 ઇલેક્ટ્રોન દર્શાવી દેવાનો. દર્શાવી દીધો? તો કે હા. હવે હાઇડ્રોજન આ બાજુ લ્યો. આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ ચોથો ઇલેક્ટ્રોન. એટલે તેમની વચ્ચે જે કંઈ ભાગીદારીનો બંધ બને એ કંઈક આવો બને. આ કાર્બનના બાહ્યતમ કક્ષાની રચના, હાઇડ્રોજનના આ બાહ્યતમ, આ હાઇડ્રોજનની આ રચના, આ હાઇડ્રોજનની આ ભાગીદારી અને આ હાઇડ્રોજનની આ ભાગીદારી. આવી રીતે મિથેનમાં 4 એકલ બંધ બને છે. કેવા બંધ બને છે? 4 એકલ બંધ. 4 હાઇડ્રોજન છે કાર્બન સાથે એકલ બંધથી જોડાય છે. એટલે આપણે અહીંયા સહસંયોજક બંધની જે કંઈ ચર્ચા કરી એમાં એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. હવે એ પણ ચર્ચા કરીએ. એકલ બંધ છે એ પ્રબળ હોય છે, મજબૂત હોય છે, જ્યારે દ્વિબંધ અને ત્રિબંધ, દ્વિબંધ અને ત્રિબંધમાં રહેલો આ દ્વિબંધમાં આ 1 અને ત્રિબંધમાં આ 2, દ્વિબંધમાં 1 અને ત્રિબંધમાં આ 2 ને પાયબંધ કહેવાય છે. કેવા હોય છે? પાયબંધ. આ પાયબંધ છે એ પ્રમાણમાં નિર્બળ હોય છે. કેવા હોય છે? નિર્બળ, કે જેને સરળતાથી તોડી શકાય છે. હવે તમને સીધો જ પ્રશ્ન થાય કે સાહેબ આમાંથી કોઈ પણ પૂછાય તો લખવું કેવી રીતે?
પ્રશ્નનો જવાબ આપવો કેવી રીતે? તો અહીંયા આપણે હાઇડ્રોજનના અણુમાં સહસંયોજક બંધની જે કંઈ રચના થાય છે તેને વ્યવસ્થિત રીતે જવાબ દર્શાવેલો છે તે હું તમને અત્યારે સોલ્વ કરાવી દઉં છું. તે જ રીતે અન્ય જે કંઈ આપણે સહસંયોજક બંધ ભણી ગયા તેમાં દર્શાવવાનું છે. તો જોઈએ, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. અન્ય તત્વો હોય તો તેના મુજબ, તેથી તેની ઇલેક્ટ્રોન રચના K1 છે. હાઇડ્રોજનની K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. હંમેશા અહીંયા બાહ્યતમ કક્ષાની જ ચર્ચા કરવાની છે, ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી કક્ષાની ચર્ચા કરવાની થતી નથી. આ K કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ તેમના K કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય તે મુજબ અહીંયા લખવાનું. નાઇટ્રોજન હોય તો 3 ઇલેક્ટ્રોન, ઓક્સિજન હોય તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તેની K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. જો અહીંયા નિયોન આવે તો તેની L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. આર્ગોન આવે તો એની M કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. આ બધું તમારે યાદ રાખવું પડશે. અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. જો એક જ તત્વના 2 પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બનતો હોય તો ચોકડી અથવા તો ટપકું કોઈ એક નિશાની રાખવી, અને 2 જુદા જુદા તત્વોના પરમાણુ વચ્ચે સહસંયોજકનું નિર્માણ થતું હોય તો એક ચોકડી અને એક ટપકું રાખવું. હવે અહીંયા આ રચના દર્શાવેલી છે. તો અહીંયા આ રચનામાં જુઓ કે હાઇડ્રોજનનો અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન યુગમાં 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ બને છે, જે નીચે દર્શાવ્યા મુજબ 2 પરમાણુ વચ્ચે રેખા દ્વારા રજૂ કરી શકાય છે. આ એક બંધ, આ દ્વિબંધ અને આ ત્રિબંધ. એકદમ સરળ પ્રશ્ન છે, પણ એક્ઝામમાં કયો પ્રશ્ન પૂછાય તે નક્કી હોતું નથી.